અહોની જ વાજા વાગ્યા કરે છે. તો એની આપણને ભાન થાય કે ભાઈ અધીરતી અંતમાં તું ખોટી કરીને માય. એ કે રતિએ રંબાડ્યા રતિએ રંબા રતિએ તોલક પુરુષને ઉપજાવ્યા ભાઈ. અને નિજ અજીત આ બે એના સેલા ભાઈ. એ કે સુડલા તમે સત બોલો નકર મત બોલો. એ કે તમને ગોરા પીરની છે ભાઈ. હવે સુડલા બે સત બોલો કા તમે મત બોલો. તમને એ કે ગોરા પીરુની છે. હવે આ સુડલા કોણ, આ ગોરા પીરું કોણ ભાઈ? અને આ અધીરતી અંતમાં તું આને ખોટી કરીને માય ભાઈ. સંસાર સાગર તો મહાજળ ભર્યો ભાઈ. એમાં કોઈ ગુરુ નામ ગમ મળે તો જ્ઞાની તારા એમાં જો એવી ગમ પડી હોય તો તું આને માય. એ ભાળતી નથી ભાઈ, પણ એ એનો મર્મ જાણે છે. એ ભાળતી નથી, એનો મર્મ જાણે ભાઈ. કર્મ એ કર્મને સમજે છે. એને જોવાનું તેને જ વસ્તુ છે. કર્મ, ધર્મ અને મર્મ ભાઈ. એને જગત હારે કાંઈ વ્યવહાર નથી ભાઈ. જગત શું છે એને ખબર નથી. એ એનો દર્પણ જ એ છે કે આત્મા, આત્માને જોવે છે. પાંચ તત્વનો ખલકો એને એ કાંઈ જોતી નથી ભાઈ. પણ હવે એ આવે કેમ એ જો ભાઈ. કારણ કે જ્યાં સુધી રીત વિના કોઈ દિવસ રીઝે એમ નથી ભાઈ. પ્રીતિ હોય અપરંપાર ભાઈ. પ્રીતિ આપણી એનીથી પણ પર હોય ભાઈ. એ પ્રીતિ હોય અપરંપાર, પણ આપ વિના સૂઝે નહીં ભાઈ. આવે ની મૂળ વિચાર. મૂળ કે જે પોતે પોતાનો સવર, પોતે પોતાનું સ્વરૂપ, કે પોતે પોતાનો આત્મા કહો, કે પોતે પોતાનો ગુરુ કહો ભાઈ, એ સમજાય નહીં ભાઈ. ગુરુ છે એ પરિબ્રહ્મ છે. ગુરુ છે એ નારાયણ છે સાચા ભાઈ. બ્રહ્મા વિષ્ણુ ને મહેશ એ પણ એનો જાપ શકતા ભાઈ. શિવજી મહારાજ પણ કૈલાસ ઉપર બેઠા બેઠા એનું ધ્યાન કરતા ભાઈ. બ્રહ્માજીએ 4 વેદ ભણ્યા છતાંય એને સદાશિવ કહેવામાં આવ્યા ભાઈ. એનો સંકેત એને બતાડો ભાઈ. તો એને પણ એને ધ્યાન લાગ્યું બ્રહ્માજીને કે ભાઈ આ 4 વેદનું જ્ઞાન મને જોવા થશે, પણ આ વેદ પણ ઊભા રહે. નેતિ જેવું છે. રેણીને નેતિ કહે છે. કોને? નેતિ એટલે રેણી. એ આદિ અનાદિની દેવી છે ભાઈ. કારણ કે આ અટાણે દેવીઓ આપણે નામ લઈ એનું કોઈનું તેથી પ્રાગટ્ય નહોતું ભાઈ. આ ઊની મુની છે ભાઈ. જેને આ ઉપમા આપી કે ખાંડિયા ત્રિશુળવાળી ચોટીલા રે 15 દી પણ રે. એલા ભાઈ કી ખાંડિયા ત્રિશુળવાળી એને તો વેળે પપ્પા. અકારમાંથી કાર ભાઈ. જેને અકારમાંથી કાર ઉદ્ભવ્યો, અકારમાંથી કાર ને કારમાંથી રણુકાર રૂપી રામ ભાઈ. અને જે રામનો આપણે આરાધ કરી રહ્યા છે. હવે ઈ રામનો આરાધ થતા આપણે પોતે આપણો શેરો એ ખુલાવી દઈએ એમ છે. આપણો શેરો છે ને એ જ ખુલાવીએ ભાઈ. બીજાનું કામ નથી ભાઈ. એ કોણ છે? આપણા સદગુરુ છે ભાઈ. કારણ કે તમે ઓમ એવો શબ્દ ઉચ્ચાર્યા કરો ભાઈ, એમાં અવાજ શું આવે? હે? મૂળ પરાનો એ અવાજ ભાઈ. પણ એમાં ક્યાંક અવાજ આવે છે ભાઈ. હવે જ્યાં સુધી માણસ સુરતાને સિદ્ધ ન કરે ભાઈ, ત્યાં સુધી કોઈ દિવસ ઘર એને મળે એવું નથી ભાઈ. એની કાયમિકને માટે સદગુરુના શરણે જઈને સુરતાને ઘડવાની છે. કોને?
બીજું ઘડાવું ઘડે ન ઘડે. સુરતાને જો ઘડે એની બલિહારી ભાઈ, અને એને ઘડશે સુરતા નિર્મળ હાવ ચોખ્ખી થાહે એટલે નક્કી સદગુરુને મળ્યા વિના બે ભાઈ. પણ ચોખ્ખી ચા વિના એના જઈએ કે નહીં ભાઈ. ચોખ્ખી હોય ને તો જાય. અને એનું કર્તવ્ય જ એ છે કર્મ ધર્મ ને મર્મ. પછી માયા તો ભલે ની હો ઉત્પન્ન થયેલી હોય ને, હો ચીવ હજારો ગમે એ ચીવ હોય, પણ એની આજ્ઞા વિના પાંદડી હલે નહીં. માયા ગમે એટલી હોય. એમ માણસ માટે માથે કરજ ગમે એટલું હોય. આપણે એવું નહીં માનતા. માણા એ કે આની માથે 5 લાખનું 10 લાખનું લેણું છે. અરે એ લાણું મારા નાથની દઈ આવે તરત દેવાય છે. પણ ઓલું કરજ જે છે કે એ સદગુરુ રેજે તો જ એ ભાઈ મુક્ત થાય. નકર થાય નહીં. કેટલાય જન્મારો વ્યાજ ભાઈ, પણ એ લેણું મુક્ત નથી કે થવાય. અને એ લેણું મુક્તિ જ્યાં સુધી ન થવાય ત્યાં સુધી હજી આપણને વ્યામ છે ભાઈ, કે અમે ક્યાંક છીએ, હું ક્યાંક કરું છું ભાઈ, કે હું બુદ્ધિશાળી છું, હું આમ કરું તેમ કરું. એ આપણો વ્યામ ભ્રમણા છે ભાઈ. કરતો અરતો મારો નાદ છે ભાઈ. તમને હું આને ત્યાં લઈ જવા, આનું શું કરવું, આને કેટલું દેવું, આની પાસે કેટલું લેવું, એ બધું એની પાસે છે, આપણી પાસે નથી. આપણે આગળ વાવતા જઈએ છીએ, પાછળ ટોળતા જઈએ છીએ, વળી પાસે આશા રાખીએ. એમાં શ્વાસ ભરીએ છીએ ભાઈ, મથન આપણે કરતા જ હોય, શ્વાસ ભરીએ છીએ, નથી ભરતા એમ. પણ એમાં સદગુરુ રૂપી શાન માલિકા હોય ને ભાઈ, તો આ હું કહેવા માગે એને ખબર પડે, નકર ખબર ન પડે ભાઈ. એ મર્મ છે એ સમજાય તો જ સમજાય, નકર સમજાય નહીં ભાઈ. એટલે કીધું કે ભાઈ ગુરુ ગુંગા ગુરુ બાવરા ગુરુ દેવન કા દેવ, ઠીક છે શિષ્ય તું સાણા હે તો કરી લે સદગોરાની સેવ ભાઈ. સેવ કરીને કાંઈ દેહે કરીને વાત નથી. આ ગુરુ નવખંડમાં ગમે એના ભલે હોય, આપણે મળ્યા હોય ભાઈ. આપણે આ અહીંયા હોય ને હવે ગુરુ મહારાજને તો કંઈક ભાઈ હાલો ને બીજા દેહમાં કંઈક આ પ્રોગ્રામ થતી તો ના વ્યા જાય. ના તો આપણે લાવીને ફેરી ન હોય, ઘરમાં 5-6 નાતા 5,000 લઈને જવું. સેવા એટલે વિધિ સહિત ભાઈ, કે જે મુદ્રા સહિત એની વિધિ સહિત તમે એનું સ્મરણ કરો, એ એને શરણ કમળ સડે છે ભાઈ. અને એને ખબર છે એવું ન રાખવું હો ભાઈ, એ કે હું આ ભજન કરું તો મારા ગુરુને ખબર હોય કે ન હોય. એને ખબર એવી કઈ હોય તે નથી ભાઈ, એને બધી ખબર. ગુરુ મારા ભજવા યોગ ને હું ભજનારો. ગુરુ મારા ભજવા યોગ હોય અને હું હોય અને ભજનારો. કે ગુરુમાં સહેજે પણ સંકેત પડે તો ગુરુમાં કાંઈ પણ આપણને સંશય થાય તો એ તો ભજતો ભજતો તો એમાં હમાઈ જાય ભાઈ. તો ગુરુ છે એ શિષ્યમાં છે ને શિષ્ય છે એ ગુરુમાં છે ભાઈ. એ બે યોત છે. પણ આવું થવું કારણ કે આ સત્ય નામની સદગુરુ શિષ્ય માંડે સોપાટ ખેલે નુરીજન દેવ. નુરીજન કોણ? પણ અંતરદ્રષ્ટિ કરે ખબર પડે નુરીજન કોણ ભાઈ. કારણ કે જે હરિ તસવીરને ભજનાર હરિજન છે એ જ નુરીજન. કાયમિકને માટે પલે પલે કાયમિક એને સવર મળતો હોય એ નુરીજન છે ભાઈ. કારણ કે પોતે પોતાનો કાયમિક નીત નવલો એને રંગ ચડે ભાઈ. રોમે રોમે એને રંગ આવે. એનું નામ જ નુરીજન. પણ હવે એ નુરીજન હિરલા આપણને મળે ક્યાં? કે ગમે એના સત્સંગ હોય, સત્સંગ સભા હોય, સદગુરુનું સાનિધ્ય હોય એમાં મળે ભાઈ. નકર નુરીજન એ કયા ગોતવા ન જવાય. જીવન ભગતે નહોતું કીધું કે ભાઈ અંધારું મટે તારું એકનું તો નૂર તને નજરોમાં આવે.
પણ આંખનું અંધારું એટલે એ શું? આંખનું અંધારું એટલે એવું નથી ભાઈ, એના પ્રકાર ઘણા છે. કામ કહેવાય, ક્રોધ કહેવાય, લોભ કહેવાય, મોહ કહેવાય, મદ કહેવાય, અહમ કહેવાય. એના ભાઈ એનું અંધારું જ કહેવાય. પછી આપણે કહીએ કે આ કામનું સંપત્તિ ભેગવી કરવી, માયા ભેગી કરવી, એ કોઈ દિવસ નડતર રૂપ નથી. તો કરવું જોઈએ ભાઈ. નહીં કરો તો આ તમે આ ગૃહાશ્રમ, તમારો આશ્રમ છે, આ ગૃહાશ્રમ છે ભાઈ. અને આમાં રહીને તમે નિરંજન દેવને મળી ભાઈ. નકર જંગલમાં જઈને ભલે ને મોટો જોગી થાય ભાઈ, જટા વધારી દે વળવાઈની ઘોડે અને આસન નાખી દે, મોટા દિગંબરથી પૂજાય ને અંગે ઓલા કેમ ગમે એટલી ભભૂતિ સોંપડી લે, તો મારો નાથ ના મળે ભાઈ. પણ અહીંયા કોઈ જો અતિથી આવી સીડ્યો ભાઈ, રેણી ભજન ને ટુકડો, એનાથી હરિહાવ ટુકડો. જેની રેડી અડગમતા હોય ભાઈ, પછી જેનો ટુકડો અખંડ ટુકડો કોણ નામ કહેવાય? ભાવે કભાવે ગમે ટણે કોઈ પણ આવ્યો ભાઈ, તમે જમવા બેસી દો, ન હોય તો ઘડ ના ખાય ભાઈ. ઓર ટાણે આવ્યો હોય આશા કરીને હેલી ટાઈમ સાથે ખાયો, પછી ઈવા જો તમે કોઈ એમ ઓલું થાય ને તો એ ખોટું ભાઈ. એટલે રેણી, ભજન અને ટુકડો, આ ત્રણેય સમતોલ હાલે તો અહીંયા ઈશ્વરના નામનો આરાધ જાગે ભાઈ. એ કે એક મના થઈને અલખને આરાધી ભાઈ, તો હરિ આવે. એ કે એક મનાથી ને અલખને જો આરાધે તો હરિ આવે. પણ હરિને આપણે ઓલા કેમ એક મનાને બદલે કાંઈ મેળ ન હોય તો આવે હે? આરાધવા એટલે હું આરાધવાનું કાંઈ એવું ન હોય. આરાધવા એટલે જે સત્સંગ સભાની અંદર આપણે બેઠા, સત્સંગ થતો હોય અને સત્સંગના જે વાણી દ્વારા જે આ ગ્રહણ થતું હોય ભાઈ, અને સત્સંગ સાથેનું સમરણ ભાઈ. આપણે બોલીએ તો અહીંયા આપણે ભજન થતું હોય બેન, પણ સવાસા ભર્યા સિવાય આ સ્થિતિ થાય નહીં. સવાસા ભરવા પડે. એ કે હરીને આટડીએ મારે રોજનું અટાણું, ન જાણું ટાણું કે કટાણું, હરીને આટડીએ મારે છે આ રોજનું અટાણું ભાઈ. હવે રોજનું આપણે જો આ અટાણું થઈ જાય ભાઈ, તો માલ દેતો આવવો ને લેતો આવવો ભાઈ. એનું નામ જાવક ને આવક. સવાસ જાય છે ને આવે છે, જાય છે ને આવે છે, પણ એનો જે ઘાટ પડે ને એમાં ધ્યાન માણાને રાખવું છે ભાઈ. ત્રિકુટીમાં જો તાર માણાનો લાગી જાય ભાઈ, આ ધ્યાન ધરતા ત્રિકુટીમાં ધ્યાન લાગી જાય તો ભ્રુકુટી ખુલે. ભ્રુકુટી ખુલે ને તો એને નયન કમલ કહેવામાં આવ્યા. શેષાય નારાયણ બિરાજમાન સેજ નથી એવું, સેજ પોતે. પણ ત્રિકુટી, ભ્રુકુટી અને ગંગા, યમુના ને સરસ્વતી, આ ત્રણ કુટી છે. આપણે તિલક કરીએ એ ત્રિકુટી છે, એથી આગળ હાલે માણસ તો ભ્રુકુટી છે ભાઈ. અને એથી નીચે આવે તો બ્રહ્મા, વિષ્ણુ ને મહેશ, એ વેદ એના ઉત્પન્ન થાય. વેદ થાય ને ઉત્પન્ન હે ભાઈ. અને એને સવારમાં નીચે લઈ આવો તો એ દેવ છે. આ ત્રણેયનું કર્તવ્ય છે ભાઈ. બ્રહ્મા, વિષ્ણુ, મહેશ એનું જ ભજન કરતા, અને આપણે એનું જ ભજન કરીએ ભાઈ. અમારા મધુબાપા કહે ને કે કૃષ્ણ ભગવાનની મૂર્તિ રાખો તો એમ કે હજી કૃષ્ણ ભગવાન મેં હલવા થાય નહીં એમ કે હો, એમાંય નો હલવા થાય તોય તમે અટકીને ઉભા રહે. એ કે એ કૃષ્ણ પરમાત્મા કોકનું ભજન કરતા
એ કે એ હજી આગળ આ મેં વસ્તુ સમજાવી તે આગળ પડી એ વાત એ હાસી ભાઈ કે જેને સર્વય ભયથી પર સર્વય ભય કે જો શસ્ત્ર જેને સેદીએ કે નહીં ભાઈ પછી વાયુ જેને બાળીએ કે નહીં અગ્નિ પવન એને વાયુ ઉડાડીએ કે નહીં અગ્નિ જેને બાળીએ કે નહીં પૃથ્વી જેને લોપીએ કે નહીં કાજળથી કાજળ શસ્ત્રથી સેદાય નહીં ભાઈ એવો નૂર છે નૂરીજન દેવા ભાઈ એવો નૂર નૂરીજન દેવા ભાઈ એ તમામના હૃદયમાં અણુમાં ભાઈ નિર્ભય પદે રહેવા ભાઈ નિર્ભય પદ વિનાનો રહેવા એને કોઈની એને કોઈની ઓલી જ નથી ભાઈ હવે એવો ને એવો ગુણ સતાય નિર્ગુણ ભાઈ એને ગુણમાં ન આવે એ નિર્ગુણ ભાઈ એવો ગુણ છે હવે એમાંથી આમાં બધાય જે કાંઈ ચા એના એમાંથી અવતારો છે બધા ભાઈ અને એને ગુરુના ગુણ ગાયા કે ભાઈ આ ગુરુ તત્વ જ એક આવું છે તમામ જે કાંઈ થવું એ આમાંથી થવાય ભાઈ કારણ કે દેવી થાય તોય ભલે દેવતા થાય તોય ભલે પીર થાય તોય ભલે ને પેગંબર થાય તોય ભલે એ આમાંથી થાય સંતો થાય તોય ભલે ભક્તો થાય તોય ભલે પણ એમાં આપણે શું નક્કી કર્યું આપણે શું થવું હાવ હેલું સીધું ને સરળ નક્કી કરાય એટલે આપણને હાવ હેલું પડે શોર્ટકટ ભાઈ હો જો આપણે નો ભગવાન થવાય ભાઈ પછી આપણે ગુરુ નથી થવું ભલે પ્રભુએ આપણને ગાદી આપી દે આપણે એ થવું નથી આપણે ગુરુ ન થવાય ભાઈ પછી આપણે સંત કે કોઈ મહંત ન થવાય ભાઈ પછી આપણે ભગવાન ન થવાય પછી બ્રહ્મા વિષ્ણુ મહેશ આપણે પીર પેગંબર આપણે ન થવાય આપણે માર્ગ શું લેવાય ભગત સીધું ને સરળ આપણે કાંઈ થવું નથી આપણે આ રેણી કરણીને સમજી લેવી છે ભાઈ એ સમજાઈ જાય એટલે આપણો દાસત્વ ભાવ આવી જાય શું થઈ જાય આપણો જે પોતાનો ભાવ એ દાસત્વ ભાવ એટલે કીવાય આપણને એમ ન થઈ જાય કે મૂસી હાથ મેકો એ ભાઈ આ તો છે કે બધોય ભાવનો મેળો છે આ મેળામાં ગયા હોય અને આ મેળો નીકળ્યો હાવ એવો નથી કે મેળ આવી ગયો હોય જો મેળામાં તો મેળે મેળે મોક્ષ મળી જાય એવું છે મેળે મેળે મળી જાય મોક્ષ ભાઈ પણ રામ નામ ન સૂકવું સદગુરુનો શરણેથી મળ્યું ને એ રામ નામ છે ભાઈ એ સૂકવું નહીં એમાં ખાસ ધ્યાન દેવું કોઈ પણ ભાવે કભાવે ગમે એટલો ક્રોધ ચડી ગયો હોય ગમે એટલી આપણને કષ્ટી પડી હોય ભાઈ કે ગમે એમ આપણને ઓલું લાગે તો એમાં સૂકવું નહીં એમાં સ્થિરતા રાખવી એટલે હારાવાના બધાય થાય ભાઈ એ સૂકી ન જવું કહેવાય હે ઘરેથી ના પડે તોય આવું એટલે ઘરેથી હું હાવ ના પાડી દઈ તે નરસિંહ મહેતાએ તો શું કીધું ભાઈ વિદ્યાનું મૂળ મારા ગુરુએ બતાવ્યું પછી મહેતાના માર હું લેવા ખાઈ ભાઈ વિદ્યાનું મૂળ જ મારા ગુરુએ બતાવી દીધું તો મહેતાનો માર હું લેવા ખાઈ ભાઈ હરીને ભજવામાં જો કોઈ આડરૂપ થતા હોય તો પણ માતા નહીં તજ્યા પિતા નહીં તજ્યા ભાઈ તજ્યા માને બાપ ભાઈ આપણે હરીને ભજવામાં આડરૂપ થતા હોય ને તો આને તજી દેવાય એવું કીધું સંતોએ તો ભાઈ પછી કાંઈ સત્સંગ સભામાં આપણને ગયા હોય કોકે માન મળે તોય ભલે ન મળે તોય ભલે પછી હાલીને ગયા હોય ઠાક લાગ્યો હોય તોય ભલે ન લાગ્યો હોય તોય ભલે ના ગયા હોય કદાચ ભૂખા રહ્યા હોય તો એમ ન કહેવું ભાઈ ના જ્યાંથી આપણે મરાઈ ગયા ભાઈ એવું ન કહેવું કારણ કે સંતોના જે નિર્વાણી છે ભાઈ વાણી છે પણ એમાંય નિર્વાણી છે ભાઈ હવે એ નિર્વાણી જો આપણને મળી જાય તો એ ક્યારેક સરવાણી થઈ જાય ભાઈ મળી જાય તો આ સરવાણી થાય નકરી થાય આપણે ગ્રહણ કરી હોય તો ભાઈ અને સરવાણી થયું હોય તો નક્કી સદગુરુ મોક્ષદાતા છે ભાઈ એનું કોઈ રૂપ નથી કે કોઈ રંગ નથી કે કોઈ આકાર નથી ભાઈ નીર જેવી જે
નિર્વાણી નીર જેવી કેવી ભાઈ, નીર જેવું કે ચોખ્ખું, એમ ચોખે ચોખ્ખી જો નિર્વાણી આપણને મળી જાય તો મોક્ષ મળી જાય અને આપણો ઉદ્ધાર થઈ જાય. વારંવાર આપણે આ જઠરાગ્નિની અંદર 9 મહિના જે આપણે આ બધી વેદના સહન કરવી પડે એ કરવી નહીં ભાઈ. પછી સંતો તો એવું બોલ્યા છે કે ભાઈ આ સારા સંતન કે કાજ ભાઈ, આ જગત છે એ સારું આખું એક સંતનું સ્વર્ગ છે. એ કે સારા સંતન કે કાજ, એ કે મારે ભલે જન્મ મરણ બધું ભલે આવે ભાઈ, એ કે ભક્ત જન તો મુક્તિ નો માગે, માગે જન્મ જન્મ અવતારા. શું કામ કે એ ઈશ્વરના ઘરના પેગામ છે ભાઈ. એ આવે તો એ કેટલાય જીવોનો ઉદ્ધાર કરીને પાછા એ જાતા ભાઈ, એનું પુણ્ય કેવડું મળે ભાઈ. એમાં જે કાંઈ સંતો ભક્તો મહાપુરુષો જે કાંઈ ચાય ભાઈ, એનો ભાવ શું હોય, કાંઈ તમારી પાસે લઈ લેવું, કોઈને હેરાન કરી દેવા, એ જો હોય તો ના ન જાવ ભાઈ. પછી કોઈ બાંડા હોય, લોંડા હોય, ભક્તિને ભાવે ભવાડા હોય તો ના ન જાવ ભાઈ. પછી મરેલાની હારે જ મોજું માણવી, જીવતાનો કોઈ દિવસ સંગ ન કરવો ભાઈ. કારણ કે જીવતા છે કે એ કહીએ તમને નરકે લઈને વયા જાય એનું કોઈ નક્કી નથી ભાઈ. સંગ કરો તો મરેલા ન કરજો. પહેલાં માણસ હારે બેહવું તો એની વિચારધારાને જોવી ભાઈ. હવે એમને ઓતપોત ન થઈ જવું ભાઈ. એનો વાન નહીં પણ એનો હાન તરત આવે તમને ભાઈ. એ તરત એ વાયરસ તરત માણાને લાગવું પડે ભાઈ. એ તમારું લીન જાય એમ તમારી હારે ભેગો રહી છતાંય તમને કોતરીને ખાય ભાઈ. એટલે બેહવું તો પહેલાં ટકોર કરી ટકડી કરીને જ બેહવું, જોઈને જ બેહવું. તમારી પાસે ભલામણા પારક શક્તિ છે, સદગુરુએ વસન આપ્યું, એ પારક શક્તિ છે. શું છે ભાઈ? તમારો સવર તમારે બોલો ને એ બોલો, બેનો સવર ઓતપોત થાય એટલે તરત એમાં ગંધ હોય પેલા. તમે બેહવા યોગ કે એની હારે સવો કે નહીં ભાઈ, એનો સવર કહેતો હોય. જે માણસ 3 પ્રકારેથી બોલે છે ભાઈ, અને પછી જ એનો ઘાટ પડે, ત્યાં સુધી પડતો નથી. અને જે ડાયરેક્ટ બોલે છે કે તરત ને તરત જેવું આવે એવું જ આવવા દે ને, જેવું ઉદ્ભવે એવું, એ હાવ અભેદ વિનાનું છે ભાઈ. એમાં કોઈ ભેદ નથી. એ તમારો મૂળ હેતુની વાત છે. બેહો તો એવા ન રહે બેસો ભાઈ. તમારું એમાં કંઈક રહસ્ય, તમારું કલ્યાણ એમાં રહેલું હોય એવા ને યારે બેહાય. પછી આડેધડ બેહવાનું ન હોય, કારણ કે નુગરાથી નેણલો ન કરીએ ભાઈ. નહીં કે નુગરા નક્કી નરકે લઈ જાય. નેણલો તો કોની હારે કરાય કે જે કોઈ સેતવાની વાત હોય, સેતી જવાની વાત હોય, કે સેતનારા હોય ભાઈ. સેતવું, સેતી જવું, સેતનારા, આ 3 પ્રકાર છે ભાઈ. જગત આખું સૃષ્ટિ છે ને આ બધી મોહજાળથી ભરેલી છે એનીથી ભાઈ. હંધી આખું જગતમાં ત્યાં એવું ન બને કે પોતે પોતાની વાસના ન હોય ભાઈ. આખી 9 ખંડમાં ભાઈ પોતે પોતાની વાસના 9 ખંડમાં ભેંકી છે. સંતો એને કસ્તુરી કહે છે. શું કહે ભાઈ? એને એ કસ્તુરી કહે છે ભાઈ. હવે એ જ્યાં સુધી આપણને નક્કીપણું ન થાય ત્યાં સુધી કોઈ દિવસ કોઈનો સંગ કરવો નહીં, વિશ્વાસ મેકવો નહીં ભાઈ. વિશ્વાસ મેકવો, જે માણસ મરી ગયેલો હોય ને એમાં વિશ્વાસ ભાઈ. લૂંટી જાય એમાં ન મેકવો. ભક્તિને નામે ઘણું હાલી રહેતું હોય. આ એવું નથી કે બધાય ભક્તિ હાટું જ આવે એવું ન હોય ભાઈ. એવું હોતું નથી. આમાં ભક્તિના પ્રકાર ઘણા હોય છે. કોઈ ખાવા પીવા આવતા હોય છે, કોઈ સત્સંગ હાટું આવતા હોય છે, કોઈ કઈ રીતના માણસો આ અંદર માણા ધૂંઘે મતી જેની ભીન ભાઈ.
ધૂંગુ નામ બ્રહ્માંડ. આની માથે લે આ ધૂંગુ નામ બ્રહ્માંડ. ભાઈ ધૂંગુ કોને કહેવાય? કે જે કૃષ્ણ પરમાત્મા છે કે અર્જુન છે કે રામચંદ્ર ભગવાન છે, એ પાછળ ધૂંગામાં તીર રાખતા. ભાઈ એ છોડે એટલે પાછું એ અણીને પાછું ભાથામાં પડી જાય. ભાઈ એનું ને એનું પાછું આવી જાય. એમ ધૂંગે તમામને એમાં મતિ ભિન્ન જ છે ભાઈ. પણ આને કોઈ ખોજનારા ભાઈ. જ્યાં સુધી જેને ગમ ન હોય ત્યાં સુધી એ અણલેખે વાપરે જાય ભાઈ. જેને વાપરવાની જ ગમ નથી એ અણલેખે વાપરે જાય. એનું કોઈ લેખે લાગે એવું હોય નહીં ભાઈ. લક્ષ્મી ઘણાને ઘરમાં હોય, પણ લક્ષ્મી ત્યાં વહી જાય ત્યાં વાપરવી એને ગમ ન હોય તો ખોટું ભાઈ. તમે લક્ષ્મી વપરાય ભલે, પણ લેખે જાતી હોય ને તો મારો નાખતા 1 રૂપિયો વાપરો ને તો એ 10 ગણા દેવા તૈયાર છે ભાઈ. પણ એને વાપરતા ન આવડે તો 1000 વાપરો ના એ રૂપિયો નથી આપતો. આવું છે ભાઈ. એમાં જ્યાં સુધી આપણને પોતાની અનુભૂતિ ન થાય ત્યાં સુધી સંગ કરો તો કોઈ ચેતન પુરુષ નો કરજો ભાઈ. ચેતન જેને એમાં ચેતન પુરુષ કોને કહેવાય? આ બધા માણસ જ હોય, કાંઈ એમાં ઓલું ન હોય. પણ ચેતન એટલે જેને એમાં રેણી કેણી પછી વિચાર વિવેક આચાર વિચાર વર્તમાન આ બધામાં એ સ્થિર થયેલો માણસ ભાઈ. કાંઈ એનું એવું ન હોય કે એને કાંઈ આમ પીછડો મારેલો ન હોય, પછી એનો કાંઈ પરવાનો ન હોય, એવું ન હોય ભાઈ. એટલે એવું નિર્મળતાવાળું જીવન ચરિત્ર હોય તો એ ચેતન પુરુષ કહેવાય. એની હારે બેહવામાં કાંઈ વાંધો નહીં, ભલે એને ગીના નહીં ન આવડતું હોય તો એ કાંઈ નહીં ભાઈ. પણ એ આપણે અવરુગે માર્ગે જતા ને તો એટલું જ કહેલા એ આમ ન કરાય, એટલું તો એ બોલે ભાઈ. એટલે વિચાર કરીને આ જગત છે ભાઈ. આમાં તો આ યુગ કેવો યુગ! જો ભક્તિ કરો તો હાસા ભાવથી દિલથી કરો તો તમને કોઈ રોકે એમ નથી. ને પહેલાંના તમે ઇતિહાસો જુઓ, 1400 મહામુનિઓને જેલમાં પૂર્યા ભાઈ. મોરધજ રાજાએ કરવત મેકાવી દીધા ભાઈ. ભક્તિની કસોટી કેવી! સીબી રાજાએ આ શરીરને સાંકળે ચડાવી ભાઈ. કેવી કસોટી! હરિશ્ચંદ્ર રાજા કાશીના શોકમાં વેસાઈ ગયા. શેઠ સગાળ શાહ પોતાના દીકરાને ખાંડીને ખવડાવી દીધું. હે પાંડવોનું જઈએ પત લેવાનું છું તો અહીંયા ઓલા કેરીનું ગોઠલું ઉગાડીને એક જ દીમાં ખીર પૂરી ભાઈ. ખીરને હા ભાઈ. સત્યમાં તાકાત કેવી! અને એ સત્ય આપણી પાસે હોય અને આપણે હાવ નિર્મળ. પણ નિરાશ ન રહેવાય. મારું કહેવાનું શું છે? નિરાશા એ સતાય આશા ભાઈ. ના આશા રહી. આપણને ભગવાને શું નથી આપ્યું? 5 તત્વનો દેહ, 5 તત્વ છે, એમાં હાથ પગ તમારે કઈ વસ્તુની ખામી નથી ભાઈ. પણ આને તને વિગતે કરીને જો આવડે તો કાંઈ ઘટે એવું નથી ભાઈ. શું નથી આપ્યું? માણસ કાંઈ એવું નથી અન્ન ધન લક્ષ્મી કે રજવાડાથી મહાન નથી માણસ હોતો ભાઈ. તો રાજા ઘણા મહારાજા આખા રાજ કરીને વીએ ગયા ભાઈ. અમુકના નામ નથી ને અમુક રજવાડા આયકા છતાં એના નામ છે ભાઈ. એ આવ્યું કમાયું કરીને વીએ ગયા. મસંદર થઈ ગયા ભાઈ. મસંદર તો એના શિષ્ય ગોરખ આખે બાજીને ખેલી તો એની નામના અમર બની ગઈ. ને એક બાજુ સિકંદર થઈ ગયા. સર્વે રાજાને જીતે, બધું ભેગું કર્યું, માલ મિલકતને મહાન બન્યો ભાઈ. પણ માયા મિલકતથી મહાન બન્યો, નામથી નહીં. છેલ્લે જવાનું છું એટલે કીધું કે ભાઈ સર્વસ્વ મેં ભેગું કર્યું, બધે માથે વિજય પ્રાપ્તિ કરી, પણ જો હું કાંઈ લીધા તો નથી. જીસી અહીંયા મેકતો હતો ભાઈ. એની માં જાત્રાએ જીને આવતા ખબર પડી કે સિકંદર કબ્રસ્તાન ભેગો છે. એટલે કીધું કે ભાઈ નયાને આમ ન જવાય કે
ના ગયા હતા એની બાઈએ કીધું બેટા સિકંદર તા કબ્રસ્તાનમાંથી બેઠો છો. એમાં હું પણ સિકંદર બાંગુ નાખા. એ કે બાંગુ તો નાખું ને. એ કે માનું મૂલ્ય ભાઈ, માનું હેત અને માની મમતા આ કોઈથી સૂકવાતું નથી. એ કે બાંગુ તો નાખું ને. એ કે પણ મારી એવડું મોટું એની ખામી છે મેં હંધાઈ માથે વિજય મેળવ્યો. ભાઈ એ કે બધી વાત હાસી બટા, પણ તે બધું કર્યું વાત હાસી, પણ તારામાં રહેલો સિકંદરને ત્યાં ન હોય. એ કે માં એ જ વાત છે. આ હાથ મેં ખુલ્લા રાખ્યા કબ્રસ્તાનમાંથી જવાબ દેવા બારો હું કામ આવ્યો. એ કે આમાં એકની આ દરગાહની અંદર અનેક સિકંદર પીડ્યા. ભાઈ એકની અનેક સિકંદર છે. એમ આપણા આ દેહ દેવાલયની અંદર ભાઈ જે તમે નિર્ધારો એ બધું આમાં પડ્યું. ભાઈ બધું આમાં પડ્યું. પણ હવે જેને સમજતા જ નથી એની વાત જ ક્યાં કરવાની. હવે આપણે ભજન હું મારા રામ કરીએ. હવે આ ગાડલું નાખ્યું, ગોદડું નાખ્યું, જર્સી ઓઢી ધાબળી છે, શું ભજન થાય? રામચંદ્ર ભગવાન 14 વર્ષ વનમાં ગયા. ટાઈટ લાગી છે, ગોદડા તેલ લેવાય છે. હા ભાઈ, જ્યાં સુધી રામને આ મૂળ રામને જે થઈ ગયેલા છે એ રામની લીલાને આપણે સમજી ન શકી તો ઓલા રામ તો નિરાકાર છે ભાઈ, જેનો આકાર જ નથી.